જે રીતે છેલ્લા 2 દિવસની અંદર 14 ઇંચથી વધુનો વરસાદ વડોદરા શહેરની અંદર વરસ્યો છે અને વિશ્વામિત્રી પણ હાલમાં 37 ફૂટના લેવલની આજુબાજુ વહી રહી છે। તમામ વિશ્વામિત્રીના કિનારાઓની તમામ સોસાયટીઓમાં પાણી મોટા ભાગે સ્પ્રેડ થઈ ગયા છે, પાણી વધી રહ્યા છે, ત્યારે તંત્ર માટે પણ ચિંતાજનક સ્થિતિ છે। આજવાની અંદર પણ 214થી લેવલ ઘટીને હાલમાં 213.65 થયું છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમ, માન્ય મેયરશ્રી, ચેરમેનશ્રી, કમિશનરશ્રી અને એની સાથે તમામ ધારાસભ્યોએ એકમત થઈને નિર્ણય કર્યો છે કે આજવામાંથી નીકળતું 10,000 ક્યુસેક પાણી વિશ્વામિત્રીમાં આવતું રોકવા માટે તાત્કાલિક અસરથી વિશ્વામિત્રીનું પાણી ઘટાડવા માટે આજવાનું પાણી બંધ કરવામાં આવે। આ એક કેલ્ક્યુલેટિવ રિસ્ક લઈને વિશ્વામિત્રીમાં છૂટતું આજવાનું પાણી બંધ કર્યું છે। એની સાથે પ્રતાપપુરામાંથી પણ વિશ્વામિત્રીમાં આવતું પાણી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે, જેથી વડોદરા શહેરમાં આવતું પાણીને અટકાવી શકાય। અને એના સિવાય વડોદરા શહેરમાં જ્યારે વિશ્વામિત્રી એક્ઝિટ કરે છે ત્યારે ઢાઢર નદી એને મળતી હોય છે, ત્યાં પણ પાણી ભેગા થવાના કારણે વિશ્વામિત્રીનું પાણી ઝડપથી બહાર નથી નીકળતું। ત્યારે ઢાઢરના અંદર પણ પાણીનો ફ્લો ઘટાડવા માટે દેવ ડેમને પણ સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાંથી ઝડપથી પાણી ઓસરે અને 5-6 કલાક પછી આની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ વડોદરા શહેરને બચાવી શકે એમ છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા, ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી રજૂઆત કરીને એમની મંજૂરીથી, એમના અધિકારીઓ સાથે લાંબી ચર્ચા કરીને એમની મંજૂરી લઈને આ તમામ નિર્ણય કરીને વડોદરા મહાનગરને બચાવવા માટે એક કેલ્ક્યુલેટિવ રિસ્ક અને એક ગણતરી સાથે આજે અમે તમામ પાણીનો ઇનફ્લો એટલે કે આજવા, પ્રતાપપુરા અને દેવ ડેમ તમામને તાત્કાલિક અસરથી બંધ કર્યા છે। જે રીતે છેલ્લા 2 દિવસની અંદર 5500થી વધુ નાગરિકોને કોર્પોરેશને સ્કૂલોમાં શિફ્ટ કર્યા છે। આજે 1250થી વધુ નાગરિકોના રેસ્ક્યુ એ કોર્પોરેશન, NDRF, SDRF, ગુજરાત સરકારના માધ્યમથી થયા છે। ત્યારે હું વડોદરા મહાનગરપાલિકાનો અને ગુજરાત સરકારનો આભાર પણ માનું છું અને વડોદરા નાગરિકોને બચાવવા માટે, પૂરની પરિસ્થિતિને ટાળવા માટે જે કંઈ પણ તંત્રથી થતું હશે, સરકારથી થતું હશે, કોર્પોરેશનથી થતું હશે, એમાં તંત્ર તમામ રીતે કામ કરી રહ્યું છે, માટે તંત્રને પણ અભિનંદન આપું છું।